તો દિલ્હીમાં લાઠીચાર્જના વિરોધમાં વડોદરાના કોંગ્રેસ આક્રમક બની છે। નીટ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ પ્રદર્શન, શિક્ષણ કૌભાંડના આરોપ સાથે સરકારનો વિરોધ, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉઠી છે। શિક્ષણ બચાવોના સૂત્રોચ્ચાર ગુંજ્યા, પોસ્ટરો અને પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતર્યા, બેરિકેડ્સ પાસે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ તો પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરાયો। રાવપુરા પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી તો દિલ્હીના વિરોધ પ્રદર્શનના પડઘા હવે વડોદરામાં પણ ગુંજ્યા। શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગને લઈને કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કર્યું, બેરિકેડ્સ નજીક ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ।